ગુડ મોર્નિંગ. યુનિટ 3 ની અંદર આપણે આજે ચાલુ કરશું યુનિટ 3. યુનિટ 3 ની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે વ્યૂ. વ્યૂ. A database view is a logical or virtual table based on query. It is useful to think the view as a store query. બેઝિકલી શું કહે, ડેટાબેઝ વ્યૂ ઇઝ અ લોજિકલ ઓર વર્ચ્યુઅલ ટેબલ. બરોબર, બેઝિકલી જે વ્યૂ ક્રિએટ કરે છે એ લોજિકલ અને વર્ચ્યુઅલ ટેબલની ક્રિએટ કરે છે. કઈ રીતે? તો કે બેઝ ઓન ક્વેરી. જે ક્વેરી તમે ફાયર કર્યો છે એ ક્વેરીનું લોજિકલ ઓર વર્ચ્યુઅલ ટેબલ ક્રિએટ કરે છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ થિંક ઓફ વ્યૂ એઝ અ સ્ટોર ક્વેરી. શું હોય તો કે એ યુઝફુલ થાય છે શેના માટે? તો કે જે સ્ટોર ક્વેરી કરી છે, જે સ્ટોર ક્વેરી થઈ છે એ ક્વેરીને વ્યૂ કરે છે. Views are created through the use of create view command that incorporates user select statement. વ્યૂ છે એ વ્યૂ ક્રિએટ કરવા માટે વ્યૂ ક્રિએટ વ્યૂનો કમાન્ડ છે, પણ સાથે સાથે સિલેક્ટ ક્વેરીનો પણ યુઝ થાય છે. તો વ્યૂ આર ક્વેરીડ જસ્ટ લાઈક ટેબલ. વ્યૂની ક્વેરી છે એ જસ્ટ લાઈક ટેબલની જ ક્વેરી કહે છે. એટલે બેઝિકલી વ્યૂ શું કરે છે તો કે વ્યૂ તમે ક્રિએટ કરો છો એ બેઝિકલી વર્ચ્યુઅલી તમારું ટેબલ ક્રિએટ થાય છે, ફિઝિકલી નહીં. ફિઝિકલી મીન્સ કે જ્યારે કોઈ પણ ટેબલ તમે ક્રિએટ કરો છો તો એ ક્રિએટ ટેબલ તમારું ડાયરેક્ટલી ટેબલ સ્પેસની અંદર સેવ થાય છે. જ્યારે વર્ચ્યુઅલી ક્રિએટ કરેલું છે ને, એ વર્ચ્યુઅલી ક્રિએટ કરેલો નો યુઝ એ ખાલી બેઝિકલી એ તમારું વર્ચ્યુઅલી હોય કે જ્યારે તમે જરૂર હોય ત્યારે ક્રિએટ કરીને આપે. કઈ રીતે? તો કે ખાલી વ્યૂની ખાલી ક્વેરી સેવ થાય છે. એટલે વ્યૂની અંદર આખી ડેટા તમારો ડેટાબેઝ ટેબલ ક્રિએટ નથી કરતું ડેટાબેઝની અંદર. રિપીટ કરો છો, ટેબલ ઓફ વ્યૂ ડઝ ઇઝ અ લોજિક ઓર વર્ચ્યુઅલ ટેબલ બેઝ ઓન ક્વેરી. શું કહે છે? તો કે તમે જે ક્વેરી ડેટાબેઝ વ્યૂ છે એ તમે જે ક્વેરી ફાયર કરી છે એનો લોજિકલ અને વર્ચ્યુઅલી ટેબલ ક્રિએટ કરે છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ થિંક ધ વ્યૂ એઝ અ સ્ટોર ક્વેરી. તમે એને યુઝફુલ છે તો યુઝફુલ અથવા તમે એને કઈ રીતે વિચારી શકો તો કે જે સ્ટોર ક્વેરી થઈ છે એ પ્રમાણે લોજિકલી અને વર્ચ્યુઅલી ટેબલ ક્રિએટ કરે છે. વ્યૂ આર ક્રિએટેડ થ્રુ ધ યુઝ ઓફ ક્રિએટ વ્યૂ કમાન્ડ. વ્યૂ ક્રિએટ કરવા માટે શું કરવું પડે? તો ક્રિએટ વ્યૂ કમાન્ડ યુઝ કરવો પડે છે. ઇન કોર્પોરેટ્સ યુઝર સિલેક્ટ ક્વેરી, અને સાથે સાથે સિલેક્ટ ક્વેરીનો પણ યુઝ કરવાનો છે. વ્યૂ આર જોઈન્ટ જસ્ટ લાઈક અ ટેબલ. બરોબર, વ્યૂ એ જસ્ટ લાઈક ટેબલ જેવું જ તમને દેખાશે. ક્વેરી જેવી ટેબલની જે ક્વેરી છે એના જેવી જ ક્વેરી તમને લાગશે. નેક્સ્ટ છે સિન્ટેક્સ છે ક્રિએટ વ્યૂ વ્યૂ નેમ. ક્રિએટ વ્યૂ વ્યૂ નેમ. ક્રિએટ ઓર રિપ્લેસ ફોર્સ નો ફોર્સ વ્યૂ વ્યૂ નેમ column alias as query with check option read only અને constraint. આટલી વસ્તુ તમે વ્યૂ ક્રિએટ કરો ત્યારે કરી શકો છો. સિન્ટેક્સની અંદર ક્રિએટ ઓર રિપ્લેસ. ક્રિએટ ઓર રિપ્લેસ ઓપ્શન આર યુઝડ ટુ ક્રિએટ અ વ્યૂ ધેટ ઓલરેડી એક્ઝિસ્ટ. જે વ્યૂ ઓલરેડી ક્રિએટ થયેલું હોય એવું જ વ્યૂ ક્રિએટ કરવું હોય, બરોબર, તો શું થાય? તો ક્રિએટ થાય નહીં. નીચે આપેલું છે. The or replace option are used to create a view that already exists. These options are useful for modify the existing view without having the drop or grant a privilege that system user have acquired with respect to the view. શું કરે છે? તો કે રિપ્લેસ યુ ક્રિએટ ઓર રિપ્લેસ યુઝ કરો છો તો જે ઓલરેડી વ્યૂ ક્રિએટ કરેલો છે એના ડાયરેક્ટ મોડિફિકેશન થાય છે, બરોબર, વિથઆઉટ ડ્રોપ અથવા વિથઆઉટ એના પ્રિજલિસમાં ચેન્જીસ કર્યા વિના આપણે વ્યૂ એની જગ્યાએ આપણે રિપ્લેસ અથવા મોડિફાઈ કરી શકીએ છીએ. તો શું કરે વ્યૂ? શું કરે છે?
તો કે જો તમારી પાસે ઓલરેડી ક્રિએટ કરેલું હોય તો ત્યાં સેમ ટાઈમનું વ્યૂ ક્રિએટ થતું નથી. તો રિપ્લેસનું કામ શું કરે છે? તો કે જે કરંટ પોઝિશનમાં વ્યૂ ક્રિએટ થયેલું છે એમાં જે એની પ્રિવિયસલી સેટ થયેલા હોય છે, બરાબર છે, એના જે વ્યૂઝ, એના જે પ્રિવિયસ એને ગ્રાન્ટ થયેલા હોય છે એ બધા વ્યૂઝ રિપ્લેસ પોતાની રીતે લઈ લઈએ છે. તમારે એડિશનલ આપવા પડતા નથી. એટલે જે ક્રિએટ કર્યું છે એ ક્રિએટ કરતી વખતે જે એને રૂલ્સ રેગ્યુલેશન આપેલા હોય, બરોબર, એ જે પ્રિવિયસ સેટ કરેલી હોય એ બધી પ્રિવિયસ રિપ્લેસ પોતાની જે નવું ક્રિએટ કરો છો એની જગ્યાએ સેટ થાય છે. If you attempt to create view that already exists without using or replace, બરોબર, જો તમે ક્રિએટ કરો છો without using replace command નો, તો Oracle will return Aura 00955, the name is already used by existing object, error messages. તો Oracle તમને error messages દેશે. કેવું? તો કે આ ઓલરેડી યુઝ થયેલું છે, તમે એનો યુઝ કરી શકતા નથી. રેડી? અને ક્રિએટ વ્યૂ કમાન્ડ વિથ ફેલ, અને વ્યૂ ક્રિએટ કમાન્ડનો જે ક્રિએટ કમાન્ડ લખ્યો છે વ્યૂનો ક્રિએટનો કમાન્ડ એ ફેલ થશે. Next, the force option allow to view to be created even if the base table that view reference does not already exist. રેફરન્સ યાદ રાખજો. The force view option allow to view, allow a view. ફોર્સ વ્યૂ શું કરે છે? તો વ્યૂને એલાવ કરે છે ટુ ક્રિએટ ઇવન ઇફ, ક્રિએટ કરવાનું, કે જે તો બેઝ ટેબલનો રેફરન્સ ન મળે તો પણ ફોર્સ વ્યૂ તમે ક્રિએટ કરી શકો છો. એટલે બેઝિકલી વ્યૂમાં પહેલાં ટેબલ જોઈ અને પછી તમે એની ઉપરથી વ્યૂ ક્રિએટ કરી શકો છો. પણ ફોર્સ વ્યૂમાં એવું નથી. સૌથી પહેલાં તમે ફોર્સ વ્યૂ ક્રિએટ કરો અને ત્યાર પછી ટેબલ ક્રિએટ કરો તો પણ ક્રિએટ થાય છે. કમ્પલસરી ફોર્સ વ્યૂમાં જોઈએ. This option is used to create a view prior to the actual creation of the base table and accompanying data. Before such a view can be queried, the base table must be created and the data must be loaded in the table. This option can also be used if the system user does not currently have a privileges to the create view. બરોબર, આ એક અલગ આપ્યું છે. એટલે આ ઓપ્શનમાં તમને કીધું ધીસ ઓપ્શન યુઝ ટુ ક્રિએટ અ વ્યૂ પ્રાયર ટુ ધ એકચ્યુઅલ ક્રિએશન ઓફ ધ બેઝ ટેબલ ઓર એકોમ્પલિંગ ડેટા. તો કે આ વ્યૂ ક્યારે ક્રિએટ થાય છે? કે જો જ્યારે તમારું કોઈ પણ વ્યૂ પહેલાં ક્રિએટ થાય છે ત્યાર પછી તમારું જો બેઝ ટેબલ ન હોય તો પણ તમે ફોર્સ વ્યૂ ક્રિએટ કરી શકો છો ક્વેરી ઉપરથી. બરોબર, લખ્યું છે બિફોર સચ અ વ્યૂ કેન બી ક્વેરીડ ધ બેઝ ટેબલ મસ્ટ બી ક્રિએટેડ એન્ડ ડેટા મસ્ટ બી લોડેડ ઇન ધ ટેબલ. ત્યાર પછી તમારે ટેબલ ક્રિએટ કરી શકો છો અને ત્યાર પછી એની અંદર ડેટા તમે એડ કરાવી શકો છો. ધીસ ઓપ્શન કેન બી ઓલ્સો યુઝ ધ સિસ્ટમ યુઝર ડઝ નોટ કરન્ટલી હેવ એ પ્રિવિલેજ ટુ ક્રિએટ વ્યૂ. આ વ્યૂ ક્રિએટ કરવામાં જો યુઝરે તમને ક્રિએટ વ્યૂની પરમિશન ના આપી હોય તો પણ તમે કરી શકો. The no force view option is opposite of force view. No force option છે એ force view નું opposite છે. Allow the system user to create a view if they have a required permission to create a view. બરોબર, તો જ્યારે સિસ્ટમ યુઝરને વ્યૂ ક્રિએટ કરવાની તમને પરમિશન આપેલી હોય તો જ તમે વ્યૂ ક્રિએટ કરી શકો છો. એન્ડ ઇફ ધ ટેબલ ફ્રોમ વિચ ધ વ્યૂ ઇઝ ક્રિએટેડ ઓલરેડી એક્ઝિસ્ટ, અને ટેબલ કે જેની ઉપર તમે વ્યૂ ક્રિએટ કરો છો એ ઓલરેડી થયેલું હોવું જોઈએ. This is the default option, અને આ ડિફોલ્ટ ઓપ્શન છે. બેઝિકલી ફોર્સ વ્યૂમાં કરે છે શું? વ્યૂનો બેઝ કન્સેપ્ટ છે કે સૌથી પહેલાં તમારું ટેબલ હોવું જોઈએ અને ટેબલ ઉપરથી તમે વ્યૂ ક્રિએટ કરી શકો છો. પણ અને સેકન્ડ થિંગ કે વ્યૂ ક્રિએટ કરવાની પાછી પરમિશન હોવી જોઈએ. જે તે યુઝરને વ્યૂ ક્રિએટ કરવાની પરમિશન હોવી જોઈએ. ફોર્સ વ્યૂમાં એવું કાંઈ નથી. એ વ્યૂનો અલગ મીન્સ કે એની ઓપોઝિટ સાઈડ છે. સૌથી પહેલાં તો કે ફોર્સ વ્યૂ ક્રિએટ કરવો હોય તો ટેબલ હોય કે ન હોય કાંઈ ફેર પડતો નથી. ટેબલ વ્યૂ ક્રિએટ કરો તો જે ક્વેરી તમે ફાયર કરો છો એ પ્રમાણે એ વ્યૂ ક્રિએટ કરીને આપને આપે છે. સેકન્ડ થિંગ કે એમાં ફોર્સ વ્યૂ ક્રિએટ કરવા માટે તમારે કોઈ પણ સિસ્ટમની પ્રિવિલેજની જરૂર પડતી
નથી. તમે ક્રિએટ કરો એટલે એ થઈ જશે. જ્યારે એ ટેબલ તમે ક્રિએટ કરશો, જેના ઉપરથી તમે વ્યૂ ક્રિએટ કર્યું છે, જ્યારે એ ટેબલ તમે ક્રિએટ કરશો ત્યારે એ ટેબલ અને એનો ડેટા એની સાથે બાઇન્ડિંગ થઈ જશે અથવા જોડાઈ જશે. ક્રિએટ વિથ રીડ ઓનલી, ચેક ઓપ્શન અને કન્સ્ટ્રેન્ટ. વિથ રીડ ઓનલી, વિથ રીડ ઓનલી તમે વ્યૂ ક્રિએટ કરો છો તો એનો મતલબ એમ થાય છે કે જે તમે વ્યૂ ક્રિએટ કર્યો છો એમાં કોઈ પણ જાતના મોડિફિકેશન થશે નહીં. જે વ્યૂ ક્રિએટ કર્યો છે એ એઝ ઇટ ઇઝ છે, તમે એને ખાલી જોઈ શકશો. તમે એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરી શકતા નથી. જો એવું વ્યૂ ક્રિએટ કરો તો એવા વ્યૂને કહેવાય રીડ ઓનલી વ્યૂ. The with read only option allow to create the view that is read only. You cannot use a delete, insert or update command to modify the data for the view. Ready? Next say check option. Check option, the with check option clause allow row that can be selected through the view to be updated. It also enable to specification of the constraint on વેલ્યુ. બરોબર. જ્યારે કોઈ પણ તમે ચેક ઓપ્શન સિલેક્ટ કરો છો તો તેમાં ચેકની અંદર હંમેશા સિલેક્ટેડ જ કોલમ આવે છે. જે તમે સાથે સાથે ક્રિએટ કરતી વખતે જે કન્સ્ટ્રેન્ટ સેટ કરો છો એ વેલ્યુને ધ્યાનમાં રાખીને. કન્સ્ટ્રેન્ટ ક્લોઝ ઇઝ યુઝ ટુ કન્જક્ટ વિથ ચેક ઓપ્શન. નીચે આપેલો જ છે. કન્સ્ટ્રેન્ટ ઓપ્શન છે એ વિથ ચેક ઓપ્શન સાથે કનેક્ટેડ થયેલો હોય છે. Enable the database administrator to assign the unique name of check option. બરોબર. ક્યારે? તો કે જ્યારે તમે કન્સ્ટ્રેન્ટનો યુઝ કરો છો ત્યારે તમે જે કન્ડિશન થ્રુ તમે વ્યૂ ક્રિએટ કરો છો એ વ્યૂનું એક નામ આપે છે. બરોબર. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઓટોમેટિક નામ આપી દે છે કે આ વ્યૂ આ કન્સ્ટ્રેન્ટથી ક્રિએટ થયેલું છે, તો એ નામ એને આપી દે છે. જો તમે નામ આપો, Oracle automatically assign the constraint a system generated name will be not be a very meaningfully. જો DBA જો તમે નામ આપી દો, કન્સ્ટ્રેન્ટ પછી નામ આપો તો એ નામથી સેવ કરે છે. અને જો તમે નામ ન આપો તો ઓરેકલ સિસ્ટમ પોતાની રીતે કોઈ પણ એક કન્સ્ટ્રેન્ટનું નામ આપી દે છે જે તમને મિનિંગફુલી રહેતું નથી. મિનિંગફુલી હોય ને એની રીતે આપી દે છે. એક વ્યૂ ક્રિએટ કર્યું છે, ક્રિએટ વ્યૂ એમ્પ્લોય પાર્કિંગ સ્પેસ, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ અને SSN એઝ સિલેક્ટ EMP parking underscore space, EMP last name, EMP first name, EMP SSN from EMP order by EMP underscore parking underscore space. બરોબર. આ રીતે એક મેં વ્યૂ ક્રિએટ કર્યું છે. રિપીટ કરું છું. રેડી? એક એમ્પ્લોય પાર્કિંગ નામનું વ્યૂ ક્રિએટ કરું છું જેની અંદર મેં એમ્પ્લોય પાર્કિંગ સ્પેસ, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ અને SS નંબર આ આપેલું છે. ક્યાંથી લેવાનું છે? તો કે એમ્પ્લોય ટેબલમાંથી મેં લીધેલું છે. એમ્પ્લોય ટેબલમાં શું લીધું છે? તો કે એમ્પ્લોય પાર્કિંગ સ્પેસ, એમ્પ્લોયનું લાસ્ટ નેમ, એમ્પ્લોયનું ફર્સ્ટ નેમ ને એમ્પ્લોયની નામ. બરાબર. એમ્પ્લોય ટેબલમાંથી 4 વસ્તુ લઉં છું અને એ એમ્પ્લોય પાર્કિંગ નામનું વ્યૂ ક્રિએટ કરું છું. પણ એ વ્યૂ ક્રિએટ થાય સાથે ઓર્ડર બાય પાર્કિંગ અનુસ્કોર સ્પેસ નામનું ઓર્ડર બાય આપેલું છે. એટલે ઓર્ડર બાય પહેલું ફિલ્ડ છે એ નામે ઓર્ડર બાય આપેલું છે. અને ઓર્ડર બાય ક્લોઝ યુઝ થાય છે EMP ને. બરોબર. EMP પાર્કિંગને યુઝ થતો નથી. એટલે અને વ્યૂ ક્રિએટેડ નો મેસેજ આવશે. કમ્પ્લીટ. નેક્સ્ટ એનું આઉટપુટ જુઓ તો એનો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP પાર્કિંગ આવશે. બરોબર. જેટલા ફિલ્ડ તમે લીધું છું એટલા ફિલ્ડનું એ વ્યૂઝ તમે ક્રિએટ થયેલું છે જ. કમ્પ્લીટ. બાકીના રેકોર્ડ ડિસ્પ્લે કરેલા નથી. Additionally, we have renamed the column in the view so that they are slightly different than the column name in underlying employee table. Further, the rows are sorted by the parking space column even though there is no order in select command used to access the view. એકચ્યુઅલી અહીંયા આપણે ટેબલના નામમાં જે ફિલ્ડ છે એના નામના સ્લાઇટલી આપણે ચેન્જ કરેલો છે વ્યૂ ક્રિએટ કરતી વખતે. બીજું કે જો અહીંયા આપણે ઓર્ડર બાય ક્લોઝનો યુઝ કર્યો છે પાર્કિંગ સ્પેસને કારણે, જો તમે યુઝ ન કરો તો ટેબલનો જે ડેટા છે એ પ્રમાણે એ તમને આઉટપુટ દેખાડશે. એટલે વ્યૂનું આઉટપુટ જનરેટ કરશે.
બરોબર. હવે ચેન્જ કર્યું છે. ક્રિએટ વ્યૂ EMP view 7 as select EMP SSN, EMP first name, EMP last name from employee where the EMP DPT number equal to 7 view created. Ready? તો આ વ્યૂ ક્રિએટ થયું છે 7 કારણ કે ડિપાર્ટમેન્ટ નંબર પર 7 નામનો વ્યૂ ક્રિએટ કર્યો એટલે તો કે અહીંયા વ્યૂ ક્રિએટ થયો છે અને વ્યૂ ક્રિએટ કરતી વખતે શું લાગ્યું તો કે એસએસએન નંબર પહેલા લીધું છે, એમપી નામ ફર્સ્ટ લીધું છે, એમપી લાસ્ટ થર્ડ લીધું છે, તો સાથે સાથે કન્ડિશન પણ આપેલી છે એમપી નો સ્કોર ડીપીટી નો સ્કોર નંબર. તો આ જે વ્યૂ ક્રિએટ કર્યો છે એ વેર સાથે જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશનને ફોલો થાય એટલા જ રેકોર્ડ આ વ્યૂની અંદર દેખાડશે, બાકીના એકે રેકોર્ડ આવશે નહીં. તો આવી રીતે પણ તમે વ્યૂ ક્રિએટ કરી શકો છો. બરોબર. હવે એઝ ઇટ ઇઝ કોઈ પણ ટેબલનું તમારે વ્યૂ ક્રિએટ કરવું એઝ ઇટ ઇઝ તો પણ તમે ક્રિએટ કરી શકો છો સેમ નેમ સેમ સ્ટ્રક્ચરથી. It is also possible to create a view that have exactly the same structure and as existing table database table. બરોબર. એવું પોસિબલ છે કે જે પણ ટેબલ તમે ક્રિએટ કરો છો એના જેવું સેમ એઝ ઇટ ઇઝ વ્યૂ તમે ક્રિએટ કરવું હોય, નો ટેબલના ડેટામાં ફેર, નો ટેબલના સ્ટ્રક્ચરના ફેર, એવું પણ તમે વ્યૂ ક્રિએટ કરી શકો છો. The view name DPT view so the name exactly the same structure as a department table. બરોબર છે. અહીંયા નીચે એક ડિપાર્ટમેન્ટ વ્યૂ હું ક્રિએટ કરું છું જેનું સેમ સ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટનું જે સ્ટ્રક્ચર છે તો ડિપાર્ટમેન્ટ ટેબલનું જે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર લઈને ડિપાર્ટમેન્ટ વ્યૂ મેં ક્રિએટ કરેલું છે. ક્રિએટ વ્યૂ ડીપીટી વ્યૂ એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ એટલે વ્યૂ ક્રિએટ થઈ જશે. Next, read-only view. We can recreate a view by using the or replace clause to create a view that is read-only by specifying with read-only clause. The new version of department view will be restricted by the data manipulation language operation on the view to the use of select statement. બરોબર. આપણે જે વ્યૂ ક્રિએટ કરેલું છે એને વિથ રિપ્લેસનો યુઝ કરું તો વિથ રિપ્લેસ વિથ સ્પેસિફિક કન્ડિશન આપેલ છે વિથ રીડ ઓનલી એટલે હવે જે વ્યૂ ક્રિએટ કરું છું એ વિથ રીડ ઓનલીના ઓપ્શનનો યુઝ કરીને વ્યૂ ક્રિએટ કરું છું. બરોબર. હવે રીડ ઓનલી ક્રિએટ કરું છું ત્યારે રાખજો કે મેન્યુપ્યુલેશન ડેટા મેન્યુપ્યુલેશન લેંગ્વેજનો જે કમાન્ડ છે એ એની ઉપર યુઝ થશે નહીં, ખાલી તમે એને જોઈ શકશો. Create or replace department view as a select star from department with read only constraint view underscore department underscore view read underscore only. આમ એક વ્યૂ ક્રિએટ કરેલું છે. બરોબર. વ્યૂનું નામ શું છે તો કે ડિપાર્ટમેન્ટ અંડરસ્કોર વ્યૂ હમણાં ક્રિએટ કર્યું જ છે. કઈ રીતે તો કે ડિપાર્ટમેન્ટ ટેબલનું સાથે તો શું યુઝ કર્યું છે વિથ રીડ ઓનલી એટલે વ્યૂ ક્રિએટ થયું છે કયું તો કે રીડ ઓનલી વિચ માં એક કન્સ્ટ્રેન્ટ આપેલું છે. કન્સ્ટ્રેન્ટ શું તો કે મેં જે વિથ રીડ ઓનલી કન્સ્ટ્રેન્ટ સેટ કર્યો છે એ કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થાય ત્યારે મને ખબર પડે કે આ વ્યૂ જે મેં ક્રિએટ કર્યું છે એની અંદર મેં આ કન્સ્ટ્રેન્ટ સેટ કર્યો છે એ વાયોલેટ થાય છે. એટલે કન્સ્ટ્રેન્ટ નેમનો જે કન્સેપ્ટ છે આપણે જે ક્રિએટ ટેબલમાં જોઈ ગયા તો એ જ કન્સેપ્ટ પાછો અહીંયા લીધું છે. કન્સ્ટ્રેન્ટ લખવાનું અને કન્સ્ટ્રેન્ટ નેમ આપવાનું. એટલે અહીંયા જે વ્યૂ ક્રિએટ કર્યું છે જે વિથ રીડ ઓનલી વ્યૂ થયું છે એ કન્સ્ટ્રેન્ટ તમારું VW અંડરસ્કોર ડિપાર્ટમેન્ટ અંડરસ્કોર વ્યૂ. બરોબર. વ્યૂ ક્રિએટ કર્યું છે એટલે પહેલા વી અને ડબલ્યુ કેની ઉપર કયા ટેબલનું છે તો કે કયા વ્યૂનું છે તો ડિપાર્ટમેન્ટ વ્યૂ અને ક્યુ કન્સ્ટ્રેન્ટ આપેલું છે તો કે રીડ ઓનલી કન્સ્ટ્રેન્ટ આપેલું છે. તો આ રીતે તમે વ્યૂ ક્રિએટ કરશો તો વિથ રીડ ઓનલી પણ ક્રિએટ થાય છે. બરોબર. ફંક્શન અને વ્યૂ. બરોબર. ફંક્શનનો યુઝ કરો તો પણ તમે વ્યૂ ક્રિએટ કરતી વખતે કરી શકો છો કોઈ પણ ફંક્શનનો યુઝ. In addition to specify the column from existing table, you can use a single row function containing a number, character, date, and group function as well as expression to create an additional column in view. વ્યૂ ક્રિએટ કરતી વખતે જ્યારે કોઈ પણ તમે વ્યૂ ક્રિએટ કરો છો ત્યારે તમે નંબર, કેરેક્ટર, ડેટ અને ગ્રુપ બાય ફંક્શનનો યુઝ ક્રિએટ કરો અથવા યુઝ કરો તો પણ વ્યૂ ક્રિએટ કરતી વખતે તમે એનો યુઝ કરી શકો છો. This can be extremely useful because the system user will have access to data without having to understand how to use the underlying function.
શેના માટે? તો કે ડેટાબેઝ સિસ્ટમ યુઝર ને જે ફંક્શનનો યુઝ કર્યો છો એ ફંક્શનનો યુઝ કરીને એ ડેટા તમારા વ્યૂમાં સેવ કરે છે. જો તમે એઝ બરોબર, તો એ પણ તમે યુઝ કરી શકો છો. હવે એનું એક્ઝામ્પલ, હવે આ એક્ઝામ્પલ સાથે જ જોજો. ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ ડીપીટી સેલરી, એક વ્યૂ ક્રિએટ કર્યું છે જે ડીપીટી સેલરી છે. નેમ મીન સેલરી, મેક્સ સેલરી ને એવરેજ સેલરી નામ આપ્યું છે. મીન સેલરી, મેક્સ સેલરી ને એવરેજ સેલરી જે ફિલ્ડના નામ છે જે વ્યૂમાં તમને દેખાડશે. એઝ કરીને સિલેક્ટ ડી ડોટ ડિપાર્ટમેન્ટ નંબર કોમા મીન E dot MP salary, max E dot MP salary, average E dot MP salary from employee department D, where E dot DMP number equal to D dot DMP department number group by D dot department number. રેડી? હવે આ ક્વેરી સમજાવું છું પાછી. મેં એક વ્યૂ ક્રિએટ, ડિપાર્ટમેન્ટ સેલરી નામનું એક વ્યૂ ક્રિએટ કર્યું છે. એની અંદર શું જોઈએ છે? તો કે મારે નામ જોઈએ છે, એની મેક્સિમમ સેલરી, મિનિમમ સેલરી જોઈએ છે, એની મેક્સિમમ સેલરી જોઈએ છે અને એની એવરેજ સેલરી જોઈએ છે. બરોબર? કોની? તો કે ડિપાર્ટમેન્ટ નેમની. યાદ રિપીટ કરું છું, ડિપાર્ટમેન્ટ નેમની મારે ડિપાર્ટમેન્ટ નેમ જોઈ છે, એની ડિપાર્ટમેન્ટની મિનિમમ સેલરી કઈ છે એ જોયું છે, એ જ ડિપાર્ટમેન્ટની મેક્સિમમ સેલરી કેટલી છે એ જોયું છે, અને એ જ ડિપાર્ટમેન્ટની મારે એવરેજ સેલરી છે એ પણ જોઈ છે. બરોબર? હવે કેના માથે છે? તો કે ડિપાર્ટમેન્ટ ટેબલ તો છે નહીં, સોરી ડિપાર્ટમેન્ટ ટેબલ છે પણ સેલરી માટે સેલરીનું એમપી ટેબલ જોશે, એટલે બે ટેબલનું અહીંયા જોઈન કર્યું છે. બરોબર? સિલેક્ટ ડી ડોટ ડિપાર્ટમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ નંબર લઈ લીધું. સેલરી ક્યાંથી મળશે? તો કે એમ્પ્લોય ટેબલમાંથી. તો કે મીન ઈ ડોટ એમ્પ્લોય સેલરી, મેક્સ ઈ ડોટ એમ્પ્લોય સેલરી અને એવરેજ ઈ ડોટ એમ્પ્લોય સેલરી. એટલે તમે એની મીન લઈ લીધું, મેક્સ લઈ લીધું અને એવરેજ લઈ લીધી. બરોબર? ક્યાંથી? તો કે એમ્પ્લોયમાંથી લઈ લીધી અને ડિપાર્ટમેન્ટમાંથી પણ લઈ લીધી. જોઈનની ક્વેરી છે તો બે ટેબલમાં કંઈ કોમન હશે. તો વેર કર્યું છે, વેર ઈ ડોટ એમપી ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ડી ડોટ ડીવીપીટી નંબર. એટલે આ બે જોઈનિંગ શું છે? તો કે એમ્પ્લોય ટેબલમાં ડિપાર્ટમેન્ટ નંબરનું ફિલ્ડ છે અને ડિપાર્ટમેન્ટ ટેબલમાં ડિપાર્ટમેન્ટ નંબરનું ફિલ્ડ છે. જોઈનિંગ કર્યું અને ગ્રુપ બાય શું કર્યું? ડી ડોટ ડિપાર્ટમેન્ટ નંબર. કારણ કે જોઈનિંગનો યુઝ થયો છે, મીન મેક્સ અને એસ ફંક્શનનો યુઝ થયો છે તો કમ્પલસરી જોઈનિંગ થયેલું કહેવાય. બરોબર? બાકીના બધા ફિલ્ડની અંદર જે ફિલ્ડ હોય એની અંદર જોઈન ગ્રુપ બાય ન થતું હોય તો તમારે કમ્પલસરી જોઈનિંગ કરવું પડે. તો એવા કેસની અંદર જો તો મીન મેક્સ અને એવરેજ ફંક્શન યુઝ થયા છે, એક જ ફિલ્ડ એવું છે ડી ડોટ ડિપાર્ટમેન્ટ નંબર, એને અહીંયા ગ્રુપ બાયમાં લઈ લીધું, એટલે નીચેનું આઉટપુટ તમને જનરેટ કરીને દીધું. કમ્પ્લીટ? તો આ રીતે પણ તમે કોઈ પણ વ્યૂ ક્રિએટ કરી શકો છો. વ્યૂની સ્ટેબિલિટી શું છે બેઝિકલી આગળ સમજાઈ ગયા તો એ સમજી લે. હવે તો વ્યૂ ડઝ નોટ એકચ્યુઅલી સ્ટોર એની ડેટા. હવે આખી પ્રોસેસ સમજાય છે. બરોબર ને? વર્ચ્યુઅલી સૌથી પહેલી કે વ્યૂ ઇઝ લોજિકલી અને વર્ચ્યુઅલી ટેબલ. બરોબર? એ હવે સમજાય પાછું. તો વ્યૂ ડઝ નોટ એકચ્યુઅલી સ્ટોર એની ડેટા. વ્યૂ એકચ્યુઅલી એક કોઈ પ્રકારનો ડેટા સ્ટોર કરતું નથી. The data needed to support a query or a view are retrieved from the underlying database table. બરાબર? શું કરે છે? તો કે વ્યૂને સપોર્ટેડ જે ક્વેરી હોય એ ક્વેરી ડાયરેક્ટલી ડેટાબેઝ ટેબલમાં ફાયર કરે છે એન્ડ ડિસ્પ્લે ધ રિઝલ્ટ ટેબલ વેન એવર વ્યૂ ઇઝ ક્વેરી. બરોબર? એટલે જ્યારે તમે વ્યૂને કોલ કરો છો ત્યારે એ જે વ્યૂ ક્રિએટ કર્યું છે એની જે ક્વેરી હોય એ જ ક્વેરી પ્રમાણે એ ટેબલમાં ડેટા જાય, ત્યાંથી આઉટપુટ જનરેટ કરી અને પછી તમને રિઝલ્ટ દેખાડે છે એઝ એ ટેમ્પરરી. એના પછી લખેલું છે રિઝલ્ટ ટેબલ ઇઝ ઓનલી સ્ટોર એ ટેમ્પરરી. અને જે રિઝલ્ટ ટેબલ હોય એટલે જે ટેમ્પરરી તરીકે હોય, ડિસ્પ્લે થઈ ગયું એટલે પૂરું. If the table that underlying the view is dropped, જો ટેબલ છે એ ડ્રોપ થઈ ગયું હોય જેને વ્યૂ સાથે કનેક્ટેડ હોય, બરોબર, then the view is no longer valid, પછી વ્યૂ વધારે વેલિડ ગણાતું નથી અને એરર જનરેટ કરશે. Attempting the query invalid view will be proceed ORA 04063 view name will has error message. બરોબર? આવો એક મેસેજ જનરેટ કરે છે. ઓરા વ્યૂ નેમ જેના આવે છે ઇઝ એરર મેસેજીસ. એવો એરર મેસેજીસ તમને વ્યૂની અંદર દેખાડશે.
છે. એટલે બેઝિકલી આની અંદર શું કહે છે આખી ક્વેરીને કહે તો કે વ્યૂ ડઝ નોટ એકચ્યુઅલી સ્ટોર એની ડેટા. વ્યૂ કોઈ રીતે એક રીતે ડેટા સેવ કરતો નથી. આ ફર્સ્ટ છે. ડેટા ક્યાંથી લઈ આવે છે તો અંડર લેઇંગ ધ ડેટાબેઝ ટેબલ. ક્યાંથી ડેટા નીડ ટુ સપોર્ટ ધ ક્વેરી. શું કરે છે ડેટા ક્યાંથી નીડ કરે સપોર્ટ કરે ક્યાં તો કે જે ક્વેરીનો ક્રિએટ કર્યો છે એને સપોર્ટ કરે છે. બરોબર. ક્યાંથી લે છે વ્યૂ આર રિટ્રાઈવ ફ્રોમ ધ અંડરલાઇંગ ડેટાબેઝ ટેબલ. ક્યાંથી તો કે જે વ્યૂ ક્રિએટ કરતી વખતે જે ટેબલનો આપણે યુઝ કર્યો છે ત્યાંથી લઈ આવે છે. એન્ડ ડિસ્પ્લે ધ રિઝલ્ટ ટેબલ. અને રિઝલ્ટ ટેબલમાં એ ડિસ્પ્લે કરે છે. એટલે રિઝલ્ટ ટેબલ મીન્સ કે તમે જે ટેબલ ક્રિએટ કર્યું હતું જે વ્યૂ ક્રિએટ કર્યું હોય એ. બરોબર. whenever the view query the result table is only store a temporary. view table છે એ ખાલી ટેમ્પરરી સ્ટોર થયેલું હોય છે. બરોબર. સેકન્ડ થિંગ, જ્યારે તમે ટેબલ ડ્રોપ કરો છો ત્યાર પછી વ્યૂની કોઈ વેલ્યુ રહેતી નથી. અને વ્યૂ તમે જ્યારે ડિસ્પ્લે કરાવો છો ત્યારે એરર બતાડે છે કે વ્યૂ નેમ મારું આ વ્યૂ એક્ઝિસ્ટિંગ છે નહીં એવી એરર તમને દેખાડે છે. તો આ છે વ્યૂ. બરોબર. ઇન્સર્ટિંગ, અપડેટિંગ અને ડિલીટિંગ ટેબલ રો થ્રુ ધ વ્યૂ. હવે ટેબલની અંદર તમે ઇન્સર્ટ, ડિલીટ અને અપડેટ કરો છો વ્યૂ 3. યુ કેન ઇન્સર્ટ અ રો ઇફ ધ વ્યૂ ઇઝ યુઝડ ઇન ઓનલી ધ અંડર ટેબલ. બરોબર. જ્યારે વ્યૂ અંડર ટેબલ કોઈ પણ વ્યૂ તમે ક્રિએટ કર્યો છે પણ યાદ રાખજો ઓપ્શન નોટ ઓનલી રીડ ઓનલી. રીડ ઓનલી હોય તો તકલીફ પડશે. રીડ ઓનલીમાં નહીં થાય. પણ જો કોઈ પણ વ્યૂ તમે ક્રિએટ કરેલો હોય કોઈ પણ ટેબલની નીચ ધ્યાનમાં રાખીને તો તમે એ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરી શકો છો ટેબલમાં. તો વ્યૂ ઇઝ અપડેટેબલ ઇઝ ઇફ ધ ઇન્સર્ટ કમાન્ડ ડઝ નોટ વાયોલેટ એની કન્સ્ટ્રેન્ટ ઓન ધ અંડરલાઇંગ ટેબલ. બરોબર. વ્યૂ ઇઝ અપડેટેબલ. વ્યૂ ઇઝ અપડેટેબલ થાય છે, અપડેટ થાય છે ઇન્સર્ટ કમાન્ડ વખતે. પણ જો અપડેટ કરતી વખતે જો જે મેઇન ટેબલમાં કોઈ પણ કન્સ્ટ્રેન્ટ વાયોલેટ ન થાય. બરોબર. તો વ્યૂ ઇઝ અપડેટેબલ ઇફ ધ ઇન્સર્ટ કમાન્ડ ડઝ નોટ વાયોલેટ એની કન્સ્ટ્રેન્ટ ઓન ધ અંડરલાઇંગ ટેબલ. મીન્સ કે જે ટેબલ ઉપરથી તમે ક્રિએટ કરેલો વ્યૂ હોય, જે ટેબલ ઉપર તમે વ્યૂ ક્રિએટ કર્યો હોય એમાં ઇન્સર્ટ કરતી વખતે જે કન્સ્ટ્રેન્ટ તમે ક્રિએટ ટેબલમાં જે તે ટેબલમાં યુઝ કર્યા એ વાયોલેટ ન થતી તો તમે વ્યૂ થ્રુ રેકોર્ડ ઇન્સર્ટ કરી શકો છો. ધ રૂલ્સ કન્સર્નિંગ કન્સ્ટ્રેન્ટ વાયોલેટ ઓલ્સો એપ્લાય ધ અપડેટ એન્ડ ડિલીટ. અને જે કન્સ્ટ્રેન્ટનો રૂલ્સ છે એ અપડેટ અને ડિલીટને પણ એપ્લાય થાય છે. મીન્સ કે એ કન્સ્ટ્રેન્ટ ઇન્સર્ટ વખતે ખાલી લાગુ ન પડતો, ડિલીટ અને અપડેટને પણ એ ફોલો કરે છે, ખાલી ઇન્સર્ટને લાગુ પડતું નથી. ક્રિએટ અ વ્યૂ, create or replace view, DPT view as select department number, DPT name from department. એક ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી ડિપાર્ટમેન્ટ વ્યૂ ક્રિએટ કરું છું જેની અંદર ડિપાર્ટમેન્ટ નંબર અને નેમ લીધેલા છે. ઇન્સર્ટ ઇન્ટુ ડીપીટી વિડિયો વ્યૂ, વ્યૂ નામ, ઇન્સર્ટ ઇન્ટુ ડીપીટી વ્યૂ વેલ્યુ અને નેમ. તો અહીંયા મેં બે વ્યૂ ક્રિએટ કર્યા છે. સોરી, એક વ્યૂ ક્રિએટ કર્યું છે એ વ્યૂ ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી લીધેલું છે અને ડિપાર્ટમેન્ટ ટેબલમાંના વ્યૂમાંથી હવે એ વ્યૂ થ્રુ હું રેકોર્ડ ઇન્સર્ટ કરું છું ડિપાર્ટમેન્ટ ટેબલમાં. યાદ રાખજો, ઇન્સર્ટ કરો છો તમે વ્યૂમાં પણ એની ઇફેક્ટ આવે છે ટેબલમાં. રીઝન શું છે તો કે આની પહેલાં હમણાં જ કીધું કે વ્યૂ તમે જે ક્રિએટ કરો છો એ બેઝિકલી લોજિકલી ક્રિએટ થાય છે, ફિઝિકલી ક્રિએટ થતો નથી. બરોબર. એ અંડરલાઇન ટેબલમાં હોય છે. જે તમે ક્રિએટ કરો છો એ ડાયરેક્ટલી ક્વેરી રન કરી અને જે તે અંડરલાઇન જે ટેબલ થ્રુ ક્રિએટ થયેલું એના નીચેથી એને જઈને રન કરે છે. તો ઇન્સર્ટ ઇન્ટુ ડીપીટી વ્યૂ એટલે હવે તમે વ્યૂ રેકોર્ડ ઇન્સર્ટ કરો છો પણ રેકોર્ડ ક્યાં થાય છે? ડાયરેક્ટ તમારા ટેબલની અંદર. અપડેટ ડીપીટી વ્યૂ સે ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ટુ ડિપાર્ટમેન્ટ 19 where ડીપીટી નંબર ઇક્વલ ટુ 9. યાદ રાખજો, મેં ઓલાની અંદર 9 નંબરનો રેકોર્ડ ઇન્સર્ટ કર્યો હતો અને ડિપાર્ટમેન્ટ નંબર 20 લખ્યું હતું, 19 નહોતું લીધું. હવે એને જ હું રિપ્લેસ કરું છું 19 થી. શું અપડેટની ક્વેરી ફાયર કરી. રેડી? સિલેક્ટ ધ ડિપાર્ટમેન્ટ વિથ ડિપાર્ટમેન્ટ નંબર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 એટલે તમને રેકોર્ડ દેખાડે છે. ડિલીટ કરો. બરોબર.
delete view where department number 80 or department number 90 બરાબર અહીંયા ઓર આપેલો છે કાં 18 નંબરનો રેકોર્ડ ડિલીટ કરો કાં 19 નંબરનો રેકોર્ડ ડિલીટ કરો અહીંયા બે મળી ગયા છે તો બે રેકોર્ડ ડિલીટ કર્યા છે ઓરમાં છે એટલે ઓરમાં કમ્પલસરી નથી બે હોવા જોઈએ કોઈ પણ એક રન થાય 80 વાળી મળે કે 19 વાળી મળે બેમાંથી એક રન મળે તો પણ ડિલીટ થઈ શકે છે ડિપાર્ટમેન્ટ ટેબલ અહીંયા દેખાડ્યું છે ક્રિએટિંગ વ્યૂ વિથ એરર જેને કહેવાય છે ફોર્સ વ્યૂ if there are no syntax error in create view statement, Oracle will create a view even if the view defining query refer to not existing table or an invalid column of any existing table. Means કે જો તમે વ્યૂ ક્રિએટ કરો છો અને વ્યૂ ક્રિએટ અને સિન્ટેક્સ પણ એરર ન હોય if there is a no syntax error in view create બરાબર વ્યૂ ક્રિએટ કરતી વખતે કોઈ પણ સિન્ટેક્સની એરર પણ નથી Oracle will create a view even if Oracle view create કરે છે even if કે view defining query જે view create કરવાની એટલે view define કરવાની query reference to not existing table બરોબર જે અત્યારે કરંટ પોઝિશનમાં ટેબલ એક્ઝિસ્ટ નથી બરોબર ઓર an invalid column of existing table અને એવા કોલમ નેમ કે જે ટેબલમાં એક્ઝિટ નથી હોય ટેબલ ન હોય તો ઓલરેડી કોલમ ન જ હોય તો એવી ક્રિએટ કરવા વખતે તમારે ફોર્સ વ્યૂ ક્રિએટ થાય છે The view will also be created even if the system user does not have a privileges to access the table which a view references. બરોબર તો આવા વ્યૂ ક્રિએટ કરવા માટે જો જે તે યુઝરને સિસ્ટમ પ્રિવિલેજીસ ન મળ્યા હોય તો પણ આવા વ્યૂ ક્રિએટ થાય છે બરોબર The new view will be unusable and categorized as a create with error. આવા નવા વ્યૂને unusable હોય અને એને create with error કહેવાય છે. In order to create such a view, the system user must use the force option of the create view command. આવા વ્યૂ ક્રિએટ કરતી વખતે તમારે force કમાન્ડનો યુઝ કરવો પડે છે. In the create view command, show the below the table name division does not exist and the view is created with the error. Oracle return an appropriate warning message. For create view, div as select from divisions warning view created with compilation error. View create થાય છે but compilation error generate કરે છે. If we now create a table name division, a query of invalid div_view will execute and the view is automatically recompiled and become a valid. ત્યારે શું થાય છે if we not create a table name division બરોબર આપણે table name division create કરેલ નથી a query of the invalid query છે invalid view ની div_view will execute બરોબર execute કરે છે and view is automatically recompiled અને view પછી પોતાની રીતે recompile કરે છે become the valid અને પછી પાછી valid થઈ જાય છે એટલે તમે નો ક્રિએટ કર્યું હોય તો આ રીતે ક્રિએટ કરેલું હોય તો પણ તમે કરી શકો છો તો એને કહેવાય ફોર્સ વ્યૂ ડ્રોપ વ્યૂ The DBA or a view owner can drop the view with the drop view command. The following command drop નો બરોબર કોઈ પણ DBA હોય અથવા કોઈ પણ જે વ્યૂ ક્રિએટ કર્યો છે એ જે વ્યૂ ક્રિએટ કર્યો છે એ પોતે ડ્રોપ કરી શકી છે એના માટે ડ્રોપ વ્યૂ નેમ બરોબર ડ્રોપ વ્યૂ નેમ આપશો એટલે તમારો વ્યૂ જે તમે ક્રિએટ કરી છે એ તમારી ડિલીટ થઈ જશે બરોબર નેક્સ્ટ ટોપિક છે સિક્વન્સ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ